આ પેજ કાપવાની છે. ઢીલા ઢીલા ઢીલા. હા પૂછું પણ તમે શું કરો છો? અરે એક મને હેલ્પ કર ને આ જો ને આ જાતે નથી કરી શકતી છેલ્લે ઓર્ડરનો 5 મિનિટ ઉભી રહે. કરું ને જલ્દી. હવે તારી પતંગ ગોતો મારે છે. ગોટ માર પતંગને ગોટ માર. શું કરો છો? ઢીલા કો ખેંચો 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 ખેંચો. ઢીલા કો ઢીલા કો હા અરે ખેંચો 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 ખેંચો. એક મિનિટ તું નક્કી કર ઢીલ આપું કે ખેંચું. આ ગઈ પતંગ દોરી કરે છે કરો છો તમે. સંદીપ સુન બરાબર કર. કેટલી વાર તને કિન્ની બાંધતા? અરે ઓર્ડરનો છેલ્લો પતંગ છે 5 મિનિટ. જલ્દી. ચકુડાના પપ્પા મારી પતંગ કેટલી સરસ છે. મને આવી એક સાડી લઈ આપો ને. હવે એલી એ તું છે ને આ હાડીઓને મેલી દે, પતંગમાં ધ્યાન દે ને. અરે અહીંયા ને ત્યાં જોશું કરે છે. મારી પતંગ કપાઈ ગઈ. ભાઈ આપણો પેચ લાગ્યો. અનર્થ થઈ ગયો. આ તો આ જીવનમાં ન થવું જોઈએ. એક કામ કરો તમે આ બાજુ અવતરો આપણે ટ્રાય કરીએ. આ બાજુ અવતરો. અરે કેમ આવો છો? અરે મારી દોરે. એક કામ કરો મેમન તમે પાછા આ બાજુ અવતરો. એક મિનિટ ગીતા મેમન એક કામ કરો આટલું બધું નહીં સહન થાય. તમે મારો પતંગ કાપી જ નાખો. ભાઈ હું તમારો પતંગ કેવી રીતે કાપું? ફક્ત તમે જ કાપી શકો છો વેવણ. અરે વાહ ભાઈ વાહ મારો પતંગ કપાઈ ગયો. મારો પતંગ કપાઈ ગયો. ડિંકચકા આનાથી બેસ્ટ છે ને પેટ કાપતા મેં કોઈને જોયો જ નથી. ચકડાન પપ્પા લે આ તમે પકડો ઉતલના લાડુ લઈ આવો. હવે મારે આ પતંગની ટીચકીઓ મારે રાખવાની. મારો પતંગ તૈયાર છે. એ સંદીપ અહીંયા આ પાર ફિરકી પકડ. પકડી છે ફિરકી તો. એ તારી નહીં મારી. ઓહો એ દિશા એક કામ કર તું પકડ દે મેં લાવ તારી ફિરકી લાવ. હા એ એક મિનિટ ચાલુ તું પકડ 1 મિનિટ લાવ દિશા લાવ છોડ. હા પાર હા એક કામ કર લાવ બંને ની પકડ છોડાવ બંને જણ. એ કપાઈ ગયો. લાડુ રેડી છે. તું ડરી ગઈ? અરે તારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત ને તો આમ રોમેન્ટિક થઈ ગઈ હોત. અને રોમાન્સ કહેવાય. અને એક તું છે જે ડરી ગઈ. પા બોલની ચા. હું ડરતા ડરતા શરમાઈ રહી છું. આવું શર્માવાનું મેં પહેલી વાર જોયું. હું છું યુનિક આઇટમ. બાય ધ વે પાર કાલે કેટલો સ્પેશિયલ દિવસ છે ને. કેમ કાલે ચારુ અને દિશા ઝઘડો નથી કરવાના? એ દિશાને માર ગોળી. ભલે. ઓ હેલો ક્યાં જાય છે? તે તો હમણાં કહ્યું કે દિશાને માર ગોળી એટલે હું તારા પપ્પાની બંદૂક લેવા જઈ રહ્યો છું. પાર અરે બંદૂક વગર ગોળી કેવી રીતે વાગી શકે? કે પછી તે જીરા ગોળી મારવાનું કહ્યું? પાર બોલ કાલે શું છે? માર્યો ઠા. આવો સવાલ આવે છે ત્યારે હાલત ખરાબ થઈ જાય. હવે વળી આવતીકાલે શું હશે? આવતીકાલે શું આ શું છે? શનિવાર છે. એ તો છે જ પણ એના સિવાય બીજું શું છે? મને ખબર છે આવતીકાલે શું છે. શું છે? આવતીકાલે આપણા લગ્નના પૂરા 5 મહિના થાય છે. પાર એના કરતા પણ વધારે સ્પેશિયલ દિવસ છે. હવે આ બીજું શું હશે? મને કેમ કઈ યાદ નથી આવતું કે આવતીકાલે શું છે. મને હતું જ કે તને યાદ નહીં હોય. ટિંગ ટોંગ તું ખોટું ટિંગ ટોંગ ના કર. ટિંગ ટોંગ ટિંગ ટોંગ. હાશ તોર ભેલે મને બચાવી લીધો.
પણ એ પાર્થ આવતીકાલે શું છે યાદ કર. અમે લોકો આવી ગયા છીએ. દર વખતે તારો બર્થડે અમે આવી રીતે 12 વાગ્યે જ ઉજવીએ છીએ. રિમેમ્બર આઈ નો. થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા. તમે લોકો આવ્યા મને બહુ ગમ્યું. અરે મારી લાડકીનો જન્મદિવસ એકદમ આનંદદાયક જાય બેટા. ઘણું જીવો ચકુડી. હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. ઓહો વેવણ આવ્યા છે ને કઈ. સાથે વેવાઈ પણ આવ્યા છે. ઓ નો, આજે ચારુનો બર્થડે છે. બચી ગયો પાર્થ, નહીં તો તારી ધુલાઈ થઈ જાત. ચાલો આપણે બર્થડે સોંગ ગાઈએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ચારુ, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ સો મચ એવરીવન. કેટલી મોટી થઈ ગઈ મારી ગગી. હજી તો કાલ સુધી એમ નાની અમથી ભાભી ડોલ હતી હો. એ મમ્મી, એને બાર્બી ડોલ કહેવાય. હા હા ઈ જ હવે. અરે વેવાણ, દર વર્ષે જન્મદિવસ તો આવે અને દર વર્ષે માણસ થોડો થોડો મોટો પણ થાય. વેવાણ, એમાં શું છે ને, આ અમારી ગીતાનું દર વર્ષે એક જ બાજુ વાગે આના બર્થડે ઉપર કે મારી ડક્કી મોટી થઈ ગઈ. હેપી બર્થડે ચારુ. અરે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. બેટા જીવનમાં ખુશ રહો અને બીજાને ખુશ કરો. મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. વધારે એક્ટિંગ કરવાની જરૂર નથી. મને ખબર છે તને મારો બર્થડે યાદ જ નતો. મને તારું બર્થડે યાદ નહોતો. કઈ પણ બોલે છે, કઈ પણ. અરે મને તારો બર્થડે બરાબર યાદ હતો. આ તો હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. લગ્ન પહેલા તો તારાથી 12 વાગે સુધી પણ વેટ નહોતું થતું. 11:30 વાગે જ દોડતો દોડતો આવી જતો મને બર્થડે વિશ કરવા, જેથી તું મને સૌથી પહેલા બર્થડે વિશ કરી શકે. અને આજે 12 વાગી ગયા તો પણ તને યાદ નહોતું. તું મને સંભળાવી રહી ચાલુ. મને હા, તું જ સાંભળી રહ્યો છે. અરે મેં તારા બર્થડે માટે આવતીકાલે સાંજે પાર્ટી રાખી છે. મેં અરે પણ પાર્થ બેટા, એ પાર્ટીનો પ્લાન તો મારા અને તારી મમ્મીનો હતો. હા, મને યાદ છે કે પ્લાન મમ્મી પપ્પાનો હતો. જોયું, જુઠ્ઠું બોલી રહ્યો હતો ને તું. બોલ બોલ, જવાબ આપ હવે. મારો કહેવાનો મતલબ એમ છે કે આવતીકાલની બર્થડે પાર્ટીમાં મેં તારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવીને રાખી છે. રિયલી? હા. શું છે સરપ્રાઈઝ? એ તને હું હમણાં શું કામ કહું? હું સરપ્રાઈઝ તને કાલે આપીશ ને. હા, પણ એટલું ચોક્કસ કહીશ કે સરપ્રાઈઝની પ્રાઇસ બહુ મોટી છે. વાવ, મજા આવશે કાલે. શું ગિફ્ટ લાવ્યો હશે? બહુ મોંઘી ગિફ્ટ લાવ્યો છે કંઈક. શું લાવ્યો હશે પાર્થ? અરે અમારા જેવી યુનિક ગિફ્ટ તો ન જ હોય. હેલો, હાય લતિકા. થેન્ક યુ સો મચ. ના ના પાર્થ હજી સુધી મને કોઈ ગિફ્ટ નથી આપી. હું એની ગિફ્ટની જ રાહ જોઈ રહી હતી. એ મને સરપ્રાઈઝ પણ આપવાનો છે એન્ડ આઈ એમ શ્યોર કે ગિફ્ટ પણ એકદમ પ્રેશિયસ હશે. હા, લેટ્સ સી. જોઈએ હવે સરપ્રાઈઝ શું છે. ઓકે ઠીક છે, ચાલ બાય. ચારુ, પાર્થ તને કઈ સ્પેશિયલ? ઓ મેડમ, પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ. હેલો. ઓ માય ગોડ, હુ ઇઝ માય બાના? થેન્ક યુ બાના. સેકન્ડ. ઓકે બાય બાના. ચારુ, તારી પહોંચ તો બહુ દૂર સુધી છે ને કઈ.
बंदर क्या जाने अदरक का स्वाद। તું હમણાં આફ્રિકન લેંગ્વેજમાં વાત કરી રહી હતી ને? जी हाँ। તને આફ્રિકાના જંગલમાંથી ફોન આવ્યો હશે. ત્યાંના બધા જ પ્રાણીઓ તારી સાથે ફોન પર વાત કરતા હશે નહીં? हाँ, જેમ અત્યારના તું મારી સાથે વાત કરી રહી છે. ઓ હલો, એક આઈએસડી કોલ શું આવી ગયો? તારા મગજમાં તો રાઈ ભરાઈ ગઈ. જો દિશા, મારી માસી આફ્રિકા રહે છે એટલે મને આફ્રિકન ભાષા આવડે છે. મારી માસી આફ્રિકામાં બહુ જ મોટું માથું છે. છી, મોટું માથું એટલે ઝાડા? ના, મોટું માથું એટલે શ્રીમંત, પૈસાદાર, બહુ જ ગર્ભ શ્રીમંત છે લોકો. એ તો દેખાય છે. એક આઈએસડી કોલ વિશ કરીને મૂકી દે એટલે ખબર પડી જાય કેટલા ગર્ભ શ્રીમંત છે એ લોકો. ઓ મેડમ, બહુ ટોન્ટ મારવાની જરૂર નથી. એ તો આજે સાંજના પાર્ટીમાં તને ખબર પડી જશે. શેની ખબર પડી જશે? એ લોકો તારા માટે આફ્રિકાથી સિંહ ગિફ્ટમાં મોકલવાના છે. ના, પાર્થ જ્યારે મને મોંઘી દાટ ગિફ્ટ આપશે ને ત્યારે તને ખબર પડી જશે કે ગર્ભ શ્રીમંત કોને કહેવાય. ઓ આઈ સી. મને મારા ભાઈ પર પૂરો વિશ્વાસ છે કે એ તને મોંઘી દાટ નહીં પણ તારા બર્થડે નો ડોટ વળી જાય ને એવી ગિફ્ટ આપશે. મને મારા પતિ પર તારા ભાઈ કરતા વધારે વિશ્વાસ છે. જો ચારુ, આજે તારો બર્થડે છે એટલે તને સાચે સાચું કહી દેવા માંગુ છું કે પાર્થ તને ઉલ્લુ બનાવી રહ્યો છે. કોઈ ગિફ્ટ નથી આપવાનો. પાર્થ એટલે કે વર્લ્ડ નો કંજૂસ નંબર 1. એ તને આજે સાંજના ખબર પડી જશે. બાય ધ વે, હું તને એક ગુડ ન્યૂઝ આપું? હા, ગિફ્ટ તો હું તારા માટે લાવી છું. આઈ એમ શ્યોર એકદમ ફાલતુ ગિફ્ટ હશે. આહાહાહા, આજકાલ તને બધા પર વિશ્વાસ બહુ બેસી જાય છે નહીં? ओ मैडम, ये दुनिया भरोसे पे कायम है. ख्याली पुलाव देखने में अच्छे लगते हैं लेकिन चखने पर भरोसा टूट जाता है. तो હમણાં જ તૂટી જવા દે મારું સપનું. બોલ, શું ગિફ્ટ લાવી છે મારા માટે? એ તને આજે સાંજના પાર્ટીમાં ખબર પડી જશે. શું ખબર પડી જશે? એ જ કે કોણ શું ગિફ્ટ લાવ્યો છે. હું આપશે પાર્થ કુમાર આપણી ચારુડીને ગિફ્ટ? હું પૂછી આવું? ના હવે એમ પૂછવા જાય તો આપણે ભૂંડા લાગીએ હરકી. અને હા, દર વર્ષે આપણી ચારુને આપણે ટોપના પેટની ગિફ્ટ આપીએ છીએ ને. પણ પપ્પા, એવું લાગે છે કે આ વખતે પાર્થ કુમારની ગિફ્ટ બેસ્ટ હશે. ના ના, એવું ન બનવું જોઈએ. આ વખતે આપણી જ ગિફ્ટ ટોપ હોવી જોઈએ, એકદમ યુનિક. 5 કિલો ઘઉંનો લોટ આપીએ તો કેવું? લોટ કઈ આપવાની વસ્તુ છે? અરે એકદમ યુનિક આઈડિયા છે. નો હાલે ડોબી. તો તમે હું ગિફ્ટ લાવ્યા છો ચારુ માટે? અરે મારી ચકુડી હારું તો હું મારું હાલે ને તો બ્રહ્માંડના તારા અને ચાંદો તોડીને લેવું. ચકોડા, દર વખતે તારા પપ્પા આવું જ કહે છે અને છેવટે 10 રૂપિયાની ચોકલેટ લઈને ગિફ્ટ આપી દે છે ચારુને. શું કહું છું, હવે તો આપણો દેશ મંગળ ગ્રહ સુધી પહોંચી ગયો છે. જે સરકાર સાથે વાત કરીને તમે રોકેટમાં જઈ 10-12 તારા તોડી આવો એટલે 10-12 વર્ષ સુધી બર્થડે ગિફ્ટની નિરાંત. એ હું છે ને ચારુ માટે બુક લાવ્યો છું, બિઝનેસ કરવાના 100 નવા ઉપાય. રેવા દે, ઈ બુકની ચારુને જરૂર નથી, તારે વધારે જરૂર છે વાંદરા. અરે તમે સમજ્યા નહીં. જુઓ, આ બુક હું ચારુને આપીશ પણ ચારુને તો આ બુક કઈ કામની નથી એટલે એ બુક મને પાછી આપી દેશે. એટલે આવી ગઈ ને મારી બુક મારી પાસે પાછી. એટલે એ ગીતા, હું ખાઈને છેણો તો આ તારા લાલને તે. આમ એક્ઝેક્ટલી તો યાદ નથી ચકોડાના પપ્પા, પણ સૂટ નહોતી ખાધી. હા, ગાજરના હલવા પર વેનીલા આઈસ્ક્રીમ રેડ્યો હતો અને પછી દાડમના દાડા તળ્યા હતા અને ખંડાલાની સિંગની ચીકી ખાંડી હતી અને એ બધું ઉપર ભભરાવ્યું હતું. મારું હારું આ ધોરું વંદરું મિક્સ ફ્રૂટ સલાડ જેવું પેદા થયું છે. આપણે ચારુ માટે એ વેનીલા ગાજર હલવો ગિફ્ટ કરીએ તો? એ મારી માં, હું તને 2 હાથ હારવાર બે પગે જોડી દીધા છો. તું છે ને આજે ચારુ હાટુ કોઈ વાનગી બનાવતી નહીં, બિચારીનું આખું વરસ ખરાબ જાય હો. તો હું ગિફ્ટ લાવવાની ચારુ માટે? આ વખતે તો પાર્થ કુમાર જ જીતશે, જોજો. મને વિચાર આવે છે. લે દીપડા, હોરો ચેન તારા પપ્પાને આજે વિચારે આવે છે. અરે સાંભળી લેને મારી વાત મારી માં. આપણે છે ને આ વખતે ગિફ્ટમાં કોઈ વસ્તુ કરતા એવી કોઈ ચીજ દઈએ કે એ છોકરીને જિંદગી ભર યાદ રહે.
એ આઈડિયા. પૈસા માંગતો નહીં. અરે પહેલા મારી આખી વાત તો સાંભળો બાપુ. અરે વાહ 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 મારું ધોરું વાંદરું, આઈડિયા તો ટોપના પેટનો છે. આજે તને વાલો કરવાનું મન થાય છે હો મને. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ચારુ, હેપી બર્થડે ટુ યુ. ચારુ, પહેલો ટુકડો મને ખવડાવવાનો હોય, તે કેક કટ કરીને પોતે જ ટુકડો ખાઈ ગઈ. ભાઈ આજે તારું બર્થડે ગર્લ છે, એને એની મરજી પ્રમાણે વર્તવાનો અધિકાર છે આજે. ચારુ બેટા, આ અમારા બંને તરફથી તારા માટે ગિફ્ટ. એમાં મેકઅપ કિટ છે, તને બહુ કામ આવશે. ઓ વાવ, થેન્ક યુ મમ્મીજી. અરે ચારુ બેટા, હાલે આ છે આ ચિઠ્ઠી. ચિઠ્ઠી? આ શેની ચિઠ્ઠી છે? આ છે ને મારા એંગર મેનેજમેન્ટના ક્લાસીસ ભરવાનું ફ્રી ગિફ્ટ વાઉચર છે. અરે બેટા, ક્યારે પણ તને આમ ગુસ્સો આવે ને તો તું મારા ક્લાસીસમાં આવતી રહેજે. એટલે એ દિવાકર, આ તો ચારુનો બર્થડે છે એટલે, બાકી મારી છોકરીનો બર્થડે ન હોય અને એને તારા અડેલા ક્લાસીસ કરવા હોય તો તું મારી ચારુ પાસેથી રૂપિયા લઈ. ચારુ પાસેથી છે ને જિંદગીમાં ક્યારે પૈસા ના લઉં, પણ તમે જો મારા ક્લાસીસમાં આવશો ને તો તમારી પાસેથી ચોક્કસ પૈસા લઈશ. બસ હવે મારે ચારુને ગિફ્ટ આપવી છે. ઓહો, શ્યોર શ્યોર, આવો આવો આવો. હેપી બર્થડે ચારુ. થેન્ક યુ. આ લે મારા તરફથી આ ગિફ્ટ. બુક, જનરલ નોલેજ વધારવા માટે. બુક તો બુક, પણ દિશાએ મને ગિફ્ટ આપી. મને મારા તો માન્યામાં જ નથી આવતું. ધ્યાનથી વાંચ. બાળ મંદિરની બુક છે. તું વાંચીશ એટલે તું ડિસિપ્લિન શીખીશ. ભલે હા, પણ લે આ તારી બુક પાછી. ચારુ, આમ કોઈએ આપેલી ગિફ્ટ પાછી ન અપાય અને અપમાન કર્યું કહેવાય. રે દિશા, આ તો રિટર્ન ગિફ્ટ તરીકે તને પાછી આપી રહી છું. આ લે, ના ના પડાય, એને પણ અપમાન જ કહેવાય. થેન્ક યુ. અરે હું તો ફક્ત ને ફક્ત પાર્થના જ ગિફ્ટની રાહ જોઈ રહી છું. ઈ તો ગિફ્ટિંગ કરશે જ, પણ પહેલા અમારો વારો. આવતી રે. આલે ફોટો આલ્બમ. આમાં છે ને તારા નાનપણથી લઈને લગન સુધીના બધા ફોટા છે હો. આજા આમાં જો તું 4 વર્ષની છો, કેટલી મીઠડી લાગે છે ચકુડી. અને આમાં જો તારા પપ્પાના વાળ ખેંચાસ. અચ્છા, એટલે એમાં ને એમાં મિસ્ટર અભ્યંકર ટકલા થઈ ગયા. જો મને શું લાગે છે ખબર છે કે આ મિસ્ટર અભ્યંકર જે છે ને એ છે ને જન્મ જાતા ટકલા હોવા જોઈએ. આ બાકી ચારુ જેમ વાળ ખેંચી રહી છે ને એની અંદર ફોટોની અંદર એ વીગ હશે. ખીખ્યાટા કરો બધા ભૂંડા લાગો છો. અને ગીતા, આ બધા ફોટા છે ને તારે ચારુડીને એક પછી એક દેખાડવાની કાંઈ જરૂર નથી. એ ઘરે જઈને એની મેળે જોઈ લે. ના, મને દેખાડો દો ને ચકુડાના પપ્પા. એનાથી મારું બધું પાસ્ટ ટેન્સ યાદ આવી જશે. હા, આજો આમાં તું લસર પટ્ટીમાં પડી ગઈ હતી. યાચુ તારા આગળનો દાંત તૂટી ગયો તો તે કેવો ભેંકડો તાળ્યો તો. અરે હવે તમારા બધાનું પત્યું હોય તો હું ગિફ્ટ આપું ચારુને. હું આની જ વેટ કરતી હતી. વેટ એટલે વજન. તું પાર્થ કુમારને ગિફ્ટનું શું કરવા વજન કરતી હતી ચારુ? મમ્મીજી વેટ કરી રહી હતી એટલે રાહ જોઈ રહી હતી એમ કહે છે ચારુ. પ્લીઝ. Oh no!
શું થયું બોક્સ ખાલી છે જી ના